બિલકુલ ઉમંગભાઈ, તમે જે પ્રમાણે કહ્યું કે જો આમ આદમી પાર્ટી એક પણ સીટ લઈ આવતી નથી અથવા તો ત્યાં જીતતી નથી, વોર્ડ નંબર 4 ની જે વાત કરી કે જે આમ આદમી પાર્ટી સૌથી વધારે ત્યાં ચર્ચામાં રહી છે, રાહુલ દુઆ મેં કહ્યું કે વિધાનસભા પણ લડી ચૂક્યા છે. કોને ફાયદો અને કોને નુકસાનની વાત કરીએ તો ચોક્કસથી જો આમ આદમી પાર્ટીમાંથી રાહુલ દુઆ ત્યાંથી જીતતા નથી તો ચોક્કસથી નુકસાન ત્યાં કોંગ્રેસને થશે. કારણ કે રાહુલ દુઆ જે છે તે યુવા ચહેરો છે, ઘણા સમયથી તેઓ તેના વોર્ડની અંદર સક્રિય છે અને આ વખતે મેં કહ્યું ને કે તે વોર્ડની અંદર 4 નંબરની અંદર 57% 2021 ની અંદર મતદાન થયું હતું. 64% જેટલું મતદાન 2026 ની અંદર નોંધાયું છે. એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં કોઈક પરિવર્તન આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યાંના જે મતદારો છે ત્યાં પાટીદાર મતદારો છે, તેમજ સમાણા સમાજના મતદારો છે, ઓબીસી ફેક્ટર જે છે ત્યાં પણ તે કામ કરી રહ્યું છે. ભાજપના ઉદય કાણગઢ જે છે તેમનો પણ તે મત વિસ્તાર છે. એટલે ક્યાંક ને ક્યાંક તે નુકસાન જે કરશે તે કોંગ્રેસને કરવાનું છે જો આમ આદમી પાર્ટી ત્યાં જીતતી નથી. કારણ કે ત્યાં જે મતદાન જે પ્રમાણે થયું છે, ઊંચું મતદાન થયું છે, તેમાં જોવા જઈએ તો 64% જેટલું મતદાન જયારે થયું હોય, ભૂમિતભાઈએ કહ્યું તે પ્રમાણે કે સૌથી પહેલી જો આમ આદમી પાર્ટીની કોઈ પેનલ જાહેર થઈ હોય તે રાજકોટની અંદર તો એ રાહુલ દુઆ, હાર્દિક રાબડિયા વાળી પેનલ હતી અને ત્યાં તેમને ચોક્કસથી વધારે પ્રચાર કરવાનો સમય પણ મળ્યો છે અને તેમને જનતાની વચ્ચે જવાનો સમય પણ મળ્યો છે. રાહુલ દુઆ હંમેશા જનતાની વચ્ચે રહ્યા છે. ત્યાં હાર્દિક રાબડિયા પણ શિક્ષિત અને યુવા, ખોડલધામમાં તેમનું બેકગ્રાઉન્ડ જોઈએ તો ખોડલધામ માનવામાં આવ્યું છે, પાટીદાર ચહેરો છે. એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં નુકસાન જો તો વોર્ડ નંબર 4 ની અંદર જો આમ આદમી પાર્ટીમાંથી રાહુલ દુઆ નથી જીતતા તો કોંગ્રેસને ચોક્કસથી થાય તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.